જય ગૌ માતા. તમે જોઈ શકો છો આ છે જાંબુ રાવણા. એટલે જો તમે આ જાંબુના ઘણા ખરા ફાયદા છે. જાંબુની સિઝન આવે ને જેટલા ભાવે એટલા જાંબુડા છે ને મન ભરીને ખાઈ લેવાના. આમ તો કહું ને પેટ ભરીને ખાઈ લેવાના. તો જાંબુના બહુ બધા ફાયદા છે કે કોઈને કિડની સ્ટોન હોય, પથ્થરી એ હોય, ઘણાને શુગર હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, બહુ કામ કરે. અને જાંબુમાં કેવું હોય સાંજે પડે ને રાતે ઘણી ફેર પવન આવતો હોય ને તો પડી જાય. જો પડી ગયેલું જાંબુ હોય ને એમાં કાકરા ખરી જાય. કાકરી ઝીણી ઝીણી કાકરી ખરી જાય. એ જાંબુને તમે લઈને આમ ગમે ત્યાં મૂકી દો ઘરમાં, તમે તારે જોઈ લેવાનું. તો મારે કઈ આ કહેવાની વાત નથી, ખાસ આ કઈ બોલી નાખવાની વાત નથી. તો જાંબુમાં ઉપર ઝીણી ઝીણી કાકરી ખરી ગઈ આમ પડી હોય ને એ જાંબુડું માટી વાળું મૂકી દેવાનું. સવાર થાય ને તો એ ઝીણી કાકરી છે ને એ ઓગળી જાય. એટલો આ ગરમ હોય. તો સિઝનમાં છે ને જાંબુડા ખાઓ અને સ્વસ્થ અને હેલ્ધી રહો. જય ગૌ માતા, જય ગોપાલ.